નમો ર્યંતાણં નમો સિદ્ધાણં નમાય ર્યાણં નમો વધાયણં નમો લોય સૌ સાહુણંગે સૌ પંચન મુક્તારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સવ્યસીમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો નાનસ ઓમ નમો સુયસ ઓમ નમો સુય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંભીએ લીવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો વાચનાચાર્યો યુગ પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જીન શાસનદેવ જીન સાતન માતા આપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો આજ્ઞા હો. ચાલો કર્મ સિદ્ધાંત આપણે જોઈ લીધો. હવે આપણે કર્મ પ્રકૃતિ હવે આજથી શરૂ કરશું આપણે. બરાબર. સૌથી પહેલા જેમ કોઈના શરીરે તેલ ચોપડું હોય અને પછી એ રેતી કે માટીમાં બેસે તો બધી ધૂળ સહજતાથી કદાચ ન પણ બેસે અને એમને મેં ખુલ્લા શરીરે બેસે તો શરીરમાં તેલ ચોપડેલું છે, ચિકાસ છે, સ્નિગ્ધતા છે, તો આજુબાજુમાંથી ધૂળ આવીને એને ચોટશે, માટી આવીને ચોટશે. એવી રીતે જ્યાં સુધી આત્મામાં કશાય અને યોગની પરિણતિ છે ત્યાં સુધી કર્મ સહેજે આવીને શું થાય તો કે સમયે સમયે આત્માના પ્રદેશો સાથે લોહપિંડ અગ્નિની જેમ અથવા તો ક્ષીર નીરની જેમ એ શરીર ઉપર અને આત્માઓના પ્રદેશો ઉપર ચોટી જાય. બરાબર. અને જે આત્માના પ્રદેશ ઉપર ચોઈટા એને આપણા આગમની ભાષામાં એને કર્મ કહેવામાં આવે. બરાબર. જે રજકણ આત્મા સાથે પ્રદેશ, સ્થિતિ, અનુભાગ અને પ્રકૃતિથી બંધાઈ જાય એને કર્મ કહેવામાં આવે. બરાબર. હવે જે કર્મ બંધાણા ત્યારે આપણે આ વાત એક વાર થઈ ગઈ છે કે જ્યારે પણ કર્મ બંધાય ત્યારે એમાં જ્ઞાનાવરણીય, દ્રષ્ટાવરણીય વગેરે અલગ અલગ વિભાગ નથી હોતા. કર્મ બંધાય જથ્થા પ્રમાણે જ બંધાય. બરાબર. પછી એમાંથી બટવારો થાય. જેમ કે આપણા ઘરની અંદર વસ્તુ બધી રસોઈ પાણી બનતા હોય તો રોટલી એક સાથે બની જાય. હા. પછી સૌ પોતપોતાના એના આપણે ભૂખ પ્રમાણે સૌ પીરસે, સૌના ખોરાક પ્રમાણે સૌને પીરસવામાં આવે. અહીં આગળ બંધારણ છે કે સૌથી વધારે હિસ્સો કોને મળશે આપણે આ શીખી ગયા છીએ. હને જે પણ કર્મનો જથ્થો આવ્યો એમાંથી સૌથી મોટો હિસ્સો કોને મળશે? જેવા ભાવે કર્યું એક નહીં, હિસ્સો હિસ્સો. સૌથી મોટો હિસ્સો જેટલા પણ દરેકો આવ્યા એનો 1/3 વેદનીયને મળશે. શું કામ? સાતા ને અસાતા રૂપે ભોગવાય. નહીં, વેદનીયને શું કામ મળે વધારે? રસ્તો જ એક વેદનીય છે ને. હે? કર્મને ભોગવવાનો રસ્તો વેદનીય જ છે ને. બરાબર. કે આખે આઠ કર્મ ભોગવાય છે, વેદાય છે વેદનીયના માધ્યમથી જ. એટલે વેદનીયનો સૌથી મોટો હિસ્સો હોય. કેમ કે હરેક કર્મ ભોગવવા માટે એને વેદનીયનો સહારો લેવો જ પડે. હોય ને? સાતા રૂપે કા અસાતા રૂપે, અનુકૂળ રૂપે કા પ્રતિકૂળ રૂપે. આ બે જ ભોગવટાના રસ્તા છે. હને? તો એ ભોગવટા એને વેદનીયના માધ્યમથી કરતા હોવાથી વેદનીયને સૌથી મોટો હિસ્સો મળે. બાકી કર્મના દલિકોની વહેંચણી માટેનો શું નિયમ છે? 1/3 બધામાં જાય. આપણે જનરલી વિભાજન કેવી રીતે થાય? નાના વાણિયા દશના વાણિયા અંતરાયને એક સરખો.
એવું નહીં, નિયમ શું છે એમ પૂછું છું રસોઈ તમને. કરીને આપણે બાંધ્યું હોય એ પ્રમાણે આપણને હિસ્સો 1/3 ભાગ. સ્થિતિ પ્રમાણે, કર્મની સ્થિતિ પ્રમાણે. જે સ્થિતિ હા યસ, વેરી ગુડ, વેરી ગુડ. હા, જે કર્મની સ્થિતિ વધારે એટલે એને લાંબા સમય સુધી ભોગવવું છે. લાંબા સમય સુધી ભોગવવું છે તો એને મટીરિયલ વધારે જોઈએ. તમારે નજીકની મુસાફરી હોય તો ભાતું કેટલું જોઈએ, અને 2-3 રાતની મુસાફરી હોય તો ભાતું કેટલું જોઈએ. તો જે કર્મ લાંબા સમય સુધી ભોગવવું છે તો એને મટીરિયલ વધારે લાગશે. જે કર્મ જલ્દી ભોગવી લેવું છે તેને મટીરિયલ ઓછું લાગે. તેની માટે એવો નિયમ છે કે કર્મના દલિકોનો હિસ્સો કોને કેવી રીતે મળે, તો કે કર્મના દલિકોનો હિસ્સો જેની સ્થિતિ વધારે એને વધારે હિસ્સો મળે, જેની સ્થિતિ ઓછી એને ઓછો હિસ્સો મળે. એટલે કર્મની સ્થિતિ પ્રમાણે, ઓછી વધતી સ્થિતિ પ્રમાણે કર્મ દલિકોનો બંટવારો થાય. પણ એમાં વેદનીય એક અપવાદ રૂપે છે. નહીતર સૌથી મોટો હિસ્સો મોહનીયને મળે. 70 કરોડાકોડી સાગરોપમનું મોહનીય કર્મ છે તો સૌથી વધારે હિસ્સો મોહનીયને મળવો જોઈતો હતો. પણ એમાં વેદનીય કર્મ અપવાદ છે, અને અપવાદ એટલા માટે કે મોહનીય કર્મ પણ ભોગવાશે તો વેદનીયના જ માધ્યમથી. જ્ઞાનાવરણીય 8 કર્મ વેદાશે તો વેદનીયના જ માધ્યમથી. એટલે વેદનીયને સૌથી મોટો હિસ્સો મળે. પછી જે વૈધા એમાંથી 1/3 કોને મળશે? મોહનીયને. એની સ્થિતિ વધારે છે. હવે સ્થિતિ પ્રમાણે જાઓ. એનાથી 1/3 વૈધો, એમાંથી 1/3 કોને મળશે? જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, તો કે અંતરાય. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય ત્રણેય વચ્ચે 1/3 નો ભાગ આવશે. આ ત્રણેયની વચ્ચે વેચાશે. કેમ કે ત્રણેયની સ્થિતિ એક જ સરખી છે, 30 કરોડાકોડી સાગરોપમ. બરાબર. પછી જે વૈધું એનો 1/3 કોને આવશે? તો નામ કે કર્મ. નામ કર્મ અને ગોત્ર નામ કર્મ અને ગોત્ર. બેને સાથે આવશે. બેની સ્થિતિ 20 કરોડાકોડી સાગરોપમ છે. હા. અને ત્યાર પછી જે વૈધું એ કોને આવશે? એ આયુષ્યને આવશે. આયુષ્ય કર્મ. સમજાઈ ગયું બધાને? જી. તો કર્મના દલિકોનો આ રીતે ઓછા વધતા વોલ્યુમથી બંટવારો થવો એને કયો બંધ કહેવાય? તો કે એનું નામ પ્રદેશ બંધ છે. જેવું કર્મ બંધ થાય એટલે પેલા વિભાજન થાય, અને વિભાજન થાય પછી જે સૌથી મોટો છે એની પ્રકૃતિ શું હશે? તો કે સાતા અસાતા દેવાની. એટલે એની પ્રકૃતિ નક્કી થાય જથ્થાની. તો સૌથી પેલો પ્રદેશ બંધ થાય, પછી જે વિભાજન થયું એની પ્રકૃતિ આપશે એટલે પ્રકૃતિ બંધ થાય. બરાબર. પછી પ્રકૃતિ બંધ થયા પછી ત્રીજો બંધ થાય અનુભાગ બંધ. અનુભાગ. હવે અનુભાગ બંધનો કાયદો શું છે? પ્રકૃતિ અને પ્રદેશ આ બંને તીવ્રતા. જથ્થા ઉપર ડિપેન્ડ કરે, અને અનુભાગ અને સ્થિતિ તમારા રસ ઉપર ડિપેન્ડ કરે. જથ્થો ભલે મોટો કે ઓછો આવ્યો, પણ બાંધતી વખતે તમારો રસ કયો વધારે હતો? તમે કયા કર્મને વધારે ભાવથી બાંધતા હતા? અગર તમે જ્ઞાનની અંતરાય બાંધો છો તો જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ વધારે, એનો રસ વધારે પડશે. બાકી બધાનું કેટેગરી પ્રમાણે પડશે. બરાબર. તો તમે જેવે રસે કરે કર્મ બાંધ્યું એ પ્રમાણેની સ્થિતિ એ કર્મની, અને એ પ્રકારેનો અનુભાગ તે કર્મનું વધારે પડશે. તમે કોઈને અસાતા આપો છો તો સૌથી વધારે રસ તમારો અસાતા દેવાનો છે, પ્રતિકૂળતા દેવાનો છે. તો અસાતા વેદનીય કર્મની સ્થિતિ વધારે બંધાશે, અને અસાતા વેદનીય તમારું તીવ્ર ભાવે બંધાશે. બાકીના બધા એની પાછળ પાછળ બંધાશે. સમજાણું? હા. તો જથ્થો એ તમારા ક્રિયા ઉપર ડિપેન્ડ રાખે છે, મન વચન કાયાના યોગો ઉપર, કે તમે કેટલી ક્વોન્ટિટીમાં કામ કરો છો. તો એના ઉપર
પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ બંધે, પણ કેવા પરિણામ થી બાંધો છો, કેવા રસથી બાંધો છો, એ પ્રમાણેની સ્થિતિ અને એ પ્રમાણેનો અનુભાગ તે કર્મનો બંધાય. સમજાણું બરાબર? પછી જ્ઞાનાવરણીય બાંધે, દર્શનાવરણીય બાંધે, મોહનીય બાંધે, નામ બાંધે, ગોત્ર બાંધે કે આયુષ્ય બાંધે, જે પણ કર્મ બાંધે પણ એનો હિસ્સો આખેયને મળે, પણ સ્થિતિ અને અનુભાગ જે કર્મ બાંધ્યું એનું વધારે બંધાય. એટલે સ્વામી પ્રકૃતિ અને પ્રદેશ યોગથી થાય અને સ્થિતિ પ્રકૃતિ અને પ્રદેશનું બંધારણ યોગથી થાય, અને ઓલું કસાય સ્થિતિ અને અનુભાગનું તમારા પરિણામની ધારા એટલે કસાય ઉપરથી થાય. હા. કસાયથી પ્રકૃતિ, સોરી, યોગથી પ્રકૃતિ અને પ્રદેશનો બંધ થાય, અને કસાયથી સ્થિતિ અને અનુભાગનો બંધ થાય. એટલે આપણે બોલીએ છીએ ને ધર્મ ધ્યાનના કૌશકમાં કે જીવે જેવે રસે કરી કર્મ બાંધ્યું, એવે રસે કરી ભોગવવું પડે. તો ભોગવટો એટલે અનુભાગ, અને ક્યાં સુધી ભોગવટો? તો આ બંનેનો આધાર જીવે કેવા રસથી કર્મ બાંધ્યા છે અને કયું કર્મ બાંધ્યું છે એની સ્થિતિ અને એનો રસ વધારે પડશે. સમજાઈ ગયું બધાને બરાબર? સ્વામી, આ અનુભાગ કર્મનો એનો હિસ્સો આઠે એક્ઝેક્ટ મિનિંગ આઠને શું મળે. થાય? હા, અનુભાગ જે શબ્દ છે એનો એક્ઝેક્ટ મિનિંગ શું થાય? અનુભાગ એટલે? અનુભાગ એટલે રસ, અનુભાગ એટલે ભોગવટો. ઓકે, તમે રસ. અનુભાગ અચ્છા. એટલે તીવ્રતા થાય ને? તીવ્રતા, કેટલી હા, તીવ્રતા તીવ્ર છે કે એને? મંદ, અનુભાગ એટલે રસ. અચ્છા, અને ઓકે. સ્થિતિ એટલે હા. તીવ્રતા? સ્થિતિ એટલે ટકશે, આત્માના પ્રદેશે ક્યાં સુધી ચોટેલું રહેશે એ સ્થિતિ બનશે. હા, બરાબર છે. આયુષ્યમાં શું મળે? અનુભાગનું એ પણ થાય કે ભાગ પડવા, હમ દરેક કર્મમાં એમના ભાગ પડવા? ના 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 ના, અનુભાગ એટલે ભોગવટો, રસ. અચ્છા. સ્વામી, આયુષ્યનું તો ફિક્સ હોય ને, તો એને શું મળે એમાં? કઈ રીતે? હા, આયુષ્ય તો ફિક્સ હોય ને આપણું? આ પણ ફિક્સમાં એટલે બટવારો એમાં થાય. એમાં શું બટવારો થાય? એટલા આયુષ્ય સુધી તમારે જ્ઞાનાવરણીય ભોગવવાનું છે, એટલા આયુષ્ય સુધી તમારે દર્શનાવરણીય ભોગવવાનું છે. તો આયુષ્ય તમારું ભોગવાશે જ. હા, પણ બાકીના 7 કર્મ છે એ આયુષ્ય પૂરું થયા પછી સાથે પણ જાય, અને આયુષ્યના દલિકો પણ સાથે જાય. સમજી લો કે તમારી પાસે આયુષ્યના દલિકો 4 ગતિના છે, પણ બંધ જે આયુષ્યનો બાંધો એ રીતે ભોગવટો થાય, પણ બાકીના આયુષ્યના દલિકો સાથે જ જાય. એટલે 4 ગતિના આયુષ્યના દલિકો હોય હોય. તો એમાં આપણે અગર સપોઝ કે તિર્યંચનું બાંધ્યું હોય તો સાથે બીજા પણ જાય દલિકો? અચ્છા. એટલે સ્વામી લઈને પણ આવવાનું ને લઈને પણ જવાનું. એટલે તો મેં તમને ઓલા કર્મની સિદ્ધાંતમાં કે કર્મ ઓપરેટ થાય છે, કેરી ઓન થાય. હા. કર્મ તમે અહીંયા નથી ભોગવા પૂરેપૂરા, તો એ બધા જ કર્મો છૂટી નહીં જાય, કેરી ઓન થશે. જે બીજા આયુષ્યના જે દલિકો છે એ પછી શું કામ કરે છે? આયુષ્યના દલિકો ન હોય, પણ હા આયુષ્ય કર્મના દલિકો હોય, એ એટલા પ્રમાણમાં ન હોય એટલે સાથે ને સાથે રહે એમને અબંધ રૂપે, સત્તા રૂપે. અચ્છા, ઠીક છે. એવું નહીં ને સ્વામી કે પછી તમે એવું નહીં ને કે એ ભાવમાં જાઓ ત્યારે ભોગવો, એવું નહીં ને? પછી એ ભોગવાયા ફરી જાય ને પણ સાથે શકે, સાથે. હા. એ ચેન્જ પણ થઈ શકે. બરાબર છે? એટલે આપણે કર્મ પ્રકૃતિમાં આજે આપણે આ બધું જ શીખવાનું છે કે ક્યારે એનો બંધ રોકાય, ક્યારે એનો ઉદય રોકાય, ક્યારે એનો ભોગવટો રોકાય, આ બધું જ શીખવા જેવું છે. હા ને? એટલે આપણને ખ્યાલ આવે કે કર્મનો સિદ્ધાંત કેટલો જબરદસ્ત છે.
અત્યારે ઉદયમાં નથી તો એનો અર્થ એ નથી કે તમારી પાસે સત્તામાં કર્મ નથી. જે દિવસે બંધ રોકાશે તે દિવસે તમારી પાસે એ સત્તામાં ધીરે ધીરે નીકળતું જશે. હે ને? આ કેવડી સમુદ્રઘાત કરવો પડે છે. શું કામ કરવો પડે છે? કર્મના દલિકો અંદર પડ્યા છે. એટલે એને ભોગવવા, એટલે એને છોડવા માટે કરવું પડે. હે ને? 14મા ગુણ સ્થાનકે પણ સ્તિબુક સંક્રમણ છે. 70 ઉપર કઈક પ્રકૃતિ છે કે જેનું સ્તિબુક સંક્રમણ જીવ 14મા ગુણ સ્થાનકે કરે છે. તો આ બધા ઉપરથી આપણને સમજાય કે ભલે ને આપણે અત્યારે મનુષ્ય ગતિમાં હોઈએ પણ આપણી પાસે 4 ગતિના દલિકો પડ્યા છે. સમજાણું બરાબર બધાને? જી સ્વામી. સમુદ્ઘાત કરે કર્મનો તો એ વેદાય ખરું એમને? નહીં ને? પ્રદેશોદય થઈ જાય. જી કોઈ પણ કર્મનો સિદ્ધાંત છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ 4 માંથી બદલાય એટલે એ હા વિપાકોદય ન રે, પ્રદેશોદય થઈ જાય. અચ્છા. સમજાઈ ગયું બધાને? જી સ્વામી. એકદમ પાક્કું? જી સ્વામી. વેરી ગુડ. હવે તમે હોશિયાર થતા જાઓ છો. સ્વામી તમે હા, રટાવો છો ને બરાબર એટલે થઈ જાય. હા, પણ સારું છે. એટલે મને તમને સમજાવવામાં સારું પડે. જી ભણાવે છે સ્વામી. કોણ? હા, ભણાવે છે કોણ તો હોશિયાર થાય ને? અરે ભણાવે ગમે ઈ, પણ તમે ભણનારા બરાબર છો એટલે. હા, પણ પાછું ભૂલીએ જલ્દી જાઓ છો ને ભણીએ જલ્દી લ્યો છો. પર્યટના નથી ને સ્વામી એટલે. હા, પણ છતાં ચાલો કર્મ વિષય એક સારું યાદ રાખ્યું છે તમે. હવે આપણે કર્મ પ્રકૃતિ એક ને લેવાની છે કે એ પેલા પ્રકૃતિ આપણે શીખી લઈએ, પછી આપણે પ્રકૃતિ બંધાય કઈ રીતે, ઉદીરણા કઈ રીતે થાય, રોકાય કઈ રીતે, સત્તામાં ક્યાં સુધી રે, આ બધી જ વાતો પછી કરશું. પેલા આપણે 158 પ્રકૃતિને સમજી લેશું. 158 છે ને? મથેણ વંદામી ગુરુદેવ, હિના બાટવિયા બોલું છું. બોલો જી. વર્તમાન ભાવનું આયુષ્યનું કાર્ડ છે તે ભવિષ્યથી બને ગુરુદેવ? આયુષ્ય હા કર્મથી ભવિષ્યથી આગળ થાય? હા વર્તમાન ભાવનું જે આયુષ્યનું કાર્ડ છે, વર્તમાન ભાવનું આયુષ્યનું જે કાર્ડ છે, તો આવતા ભાવમાં ભવિષ્યથી બને? વર્તમાનનું આયુષ્ય વર્તમાનમાં જ ભોગવાય છે. હા, એ તો ન બને ને ગુરુદેવ. તો પછી જેમ આગલા ભાવમાં જાય તો એના કારણ શરીર જ હોય ને ગુરુદેવ? શરીર થકી જ જાય ને? આગલામાં સમજી લ્યો કે દરેક જી અમુક વ્યક્તિ પાસે નરકના દલિકો છે, અમુક જી. વ્યક્તિ પાસે દેવના દલિકો હોય, ગતિના જી. જાતિના બધા દલિકો હોય એની પાસે. હમ. હે ને? પણ જી જી. આયુષ્યનો તો જેનો બંધ કર્યો હોય ને, હમ. ઈ આ ભવનું કાર્ડ છે. તો એ આ જી ભવમાં જ ભોગવાઈ જશે. પછી કોઈનું અકસ્માત મૃત્યુ થાય, કોઈનું કોઈ બીજી રીતે મૃત્યુ થાય, તે બધા જ દલિકો ઉદીર્ણા થઈને આ ભવમાં જ ભોગવાઈ જાય. ઈ કેરી ઓન ન થાય. તો ભવિષ્યમાં ત્યાં આયુષ્ય કામ ન કરે ને, શરીર થકી જ થાય ને ગુરુદેવ? કાર્બન શરીર લઈ જાય. કોઈ પણ કર્મ, કાર્મણ શરીર એને સાચવનારી બેગ છે. અચ્છા. પણ ભોગવટો તો વિપાકોદયનો ભોગવટો તો ખાલી 3 શરીરથી જ થાય: ઔદારિક, વૈક્રિય અને આહારક. અધિકાંશ ઔદારિક અને વૈક્રિયથી થાય, આહારકથી તો રેર થાય. અચ્છા. હે ને? કર્મના જી ભોગવટા  માટેના 2 મુખ્ય શરીર છે, ઔદારિક અને વૈક્રિય. 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 2 મુખ્ય શરીર છે, ઔદારિક અને વૈક્રિય.
પછી કાર્બન શરીર કાર્બન બીજા ભૂ માટે શરીર તો માત્ર સ્ટોરેજ છે. હા, જેમ આપણે આપણા સ્ટોરની અંદર બધી વસ્તુઓ સાચવી છે. જી જી પણ આપણને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એમાંથી લઈને આપણે વાપરીએ છીએ. જી તો કર્મને ખપમાં લેવા એ આપણે કોના માધ્યમથી ખપમાં લેશું? શરીરના માધ્યમથી, શરીરના, જી, ગતિના જી. માધ્યમથી, હે ને? આયુષ્યના માધ્યમથી. તો એ આપણે ખપમાં લઈ લઈએ અને ખપમાં લઈ લ્યો એટલે એ ખપી જાય. જો તમે રાગદ્વેષ ના કરો ને ખપમાં લીધું, કામમાં લીધું તો ખપી જી. જશે. મતલબ કાર્બન શરીરમાંથી જ કર્મ લઈએ છે. કાર્બન શરીર એ સ્ટોરેજ છે. કર્મનું. હા, કર્મનું. ઠીક જેમ છે. જેમ સમય પાકતો જાય, જેમ જેમ એનો અબાધાકાળ પૂરો થાય અને જેમ ઉદયાવલિકામાં ગોઠવાતું જાય, તેમ તેમ ઉદયમાં આવે. ઉદયમાં આવવું એટલે જ ભોગવટામાં આવવું. હમ બરાબર ને? હમ હા, પણ કાર્બન શરીર એ તો માત્ર સ્ટોરેજ છે, તમારો સ્ટોર રૂમ છે. એ નક્કી નહીં કરે ને કે મારે ક્યારે આવવાનું છે, કર્મને ક્યારે તો મોકલવાનું ભવિ છે. સ્થિતિ માટે કારણ શું? એનો અબાધાકાળ પૂરો થયા પછી ક્રમશઃ જ આવે. ક્રમશ જ આવે. હમ તો ગુરુદેવ, આ વર્તમાન ભાવનું આયુષ્યનો કાળ છે એ ભવિષ્યનું કારણ ન બને ને? હા, આયુષ્ય ન શું તો? બને. વર્તમાન ભાવનું આયુષ્યનો જો કાળ છે તે આગલા ભાવમાં જવા માટે ભવિષ્ય ન બને ને? નહીં. હા, એટલું કારણ બને કે આ ભાવમાં તમારું અત્યારે મનુષ્ય ભાવનું કાર્ડ છે. જી બરાબર ને? તો એ આ હમ. ભાવમાં જ ભોગવીને જશો. તમે મનુષ્ય ભાવનું કાર્ડ લઈને આવતા ભાવમાં નહીં જઈ શકો. અગર તમે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું છે તો ઈ મનુષ્યનું આયુષ્યનું કાર્ડ લઈ જઈ શકશો. પણ વર્તમાન તમારું, જેમ કે હિનાબેન બાટવિયાના નામનું તમારું આયુષ્યનું કાર્ડ છે, ઈ લઈને તમે ભવિષ્યમાં ન જઈ શકો. ત્યાં નવું અચ્છા. કાર્ડ મળે એમ. જેમ ગુરુદેવ હા, આગલા ભાવમાં આપણે ગયા તો એનું આયુષ્ય પછી કેવી રીતે બંધ થશે? અહીંયાથી તો લઈને નહીં જાય પછી માં? નહીં, જેમ અહીંથી લઈને નહીં અહીંયાથી જાય એનો આપણને અર્થ નરકનું સાંભળો. અહીંથી લઈને નહીં જાય એનો અર્થ એ છે કે આ ભવનું આયુષ્ય લઈને નહીં જાય, પણ પરભવનું આયુષ્ય એ ત્રીજે ભાગે તો બાંધી લે છે. જી 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 તો એ બાંધેલું આયુષ્ય તો એની પાસે જ છે, એ કેરી ઓન થશે. બરાબર છે. સમજાવું તમને? જી જી નારકી દેવતા છે તો 6 મહિના પહેલા બંધાશે. જુગલિયા છે તો 6 મહિના પહેલા બંધાશે. તો 6 મહિના સુધી તો આ ભાવમાં તમારું આગલા ભાવનું કાર્ડ આવી ગયું છે, પણ એ બરાબર છે. ડિપોઝિટમાં પડ્યું છે. હમ. એ આ ભાવમાં ભોગવાશે નહીં. બરાબર છે. હા ને? જેવું હમ. અહીંયાનું આયુષ્ય કાર્ડ પૂરું થશે એટલે નેક્સ્ટ ભાવનું કાર્ડ સ્ટાર્ટ થઈ જશે. સ્વામી, અચાનક મૃત્યુ ઇસી થઈ સેકન્ડે. હા, જી જી અચાનક મૃત્યુ થઈ જાય તો પછી તમારે અચાનક થાય કે ગમે તે થાય, મૃત્યુ થયું એટલે આગલા ભાવનું કાર્ડ સ્ટાર્ટ. ના તો એમાં કર્મ વધેલા હોય તો એનું શું થાય સ્વામી? કર્મ વધેલા હોય એટલે એટલે અચાનક એક્સિડન્ટ થી મૃત્યુ થઈ ગયું પછી કર્મ પૂરા ભોગવાયેલા નથી આ જન્મ તો? તો એ સીધા કેરી ઓન થઈ જાય, કાર્બન શરીર એને લઈ જાય ભેગું. અચ્છા. હમ સ્વામી, આપણે તિર્યંશ નું આયુષ્ય બાંધ્યું હોય સમજો, તો એમાં જયારે ઓલો ખાલી ફેરફાર કયા આવે કે કેરી ઓન ન થાય કે તમે આ ભાવના જે 6 બોલની નિકાચના કરી છે ને, હા હા ઈ કેરી ઓન ન થાય, ઈ અહીંયા પૂરા થઈ જાય. પછી આગલા ભાવના જે તમે કાર્ડ બાંધ્યું છે, તમે જે પણ એનું રિઝર્વ કર્યું છે, એ પ્રમાણે પછી જેવું અહીંયાનું પૂરું થયું એટલે આગલા ભાવનું સ્ટાર્ટ થઈ જાય. 6 બોલ. બરાબર સ્વામી, છે. અહીંયા આ ભાવમાં જે સમજો કે તિર્યંશ નું આયુષ્ય બાંધ્યું છે, તો પછી છેલ્લે સુધી ઈ ચાન્સીસ રહે ને કે તમે એમાં તમારો તિર્યંશ જ રહે પણ એમાં ફેરફાર થઈ શકે ને કે આયુષ્ય બાંધ્યા પછી ફેરફાર ન થાય. આયુષ્યની ને એટલે સાથે 6 બોલ બંધાય એ નિકાચિત છે, એમાં ફેરફાર ન થાય. તો આપણે કહીએ છીએ ને કે
અમુક પછી સારી સારી ઓલું મળે, જેમ કે હવે સપોઝ કે કૂતરો હોય તો એક સારું એનું ઘર મળે કે જૈન મળે કે એવું બધું, પછી ઈ હિસાબે એને એને જે રીતે બાંધ્યું હોય, જેવે રસ્તે બાંધ્યું હોય એવું જ મળે. અચ્છા એ રીતે ઈ ફિક્સ થઈ પછી જાય એમ. ચેન્જ ન થાય. અચ્છા અને સમજ? સર આપણે કહીએ કે અચાનક મૃત્યુ થયું, પણ એ ખરેખર અચાનક હોય કે એટલું જ આયુષ્ય હોય? અચાનક ન હોય. આયુષ્ય જ એટલું અચાનક બાંધેલું કેવી રીતે કહેવાય કે હરેક માણસ આયુષ્ય બાંધીને આવે છે, અને હરેક માણસ આયુષ્ય બે રીતે બાંધે છે. યા તો એ શોભક્રમ બાંધે છે, યા તો એ નિરૂપક્રમ બાંધે છે. શોભક્રમ બાંધે છે એનો અર્થ એ છે કે આ આયુષ્ય એને એક ધડાકે નથી બાંધ્યું, રેતા રેતા બાંધ્યું છે. તો જેટલા ટુકડે એને આયુષ્ય બાંધ્યું હોય એટલા ટુકડા એના ઘાત ના પડે. તો એટલે એ તે જે ટુકડેથી એને આવ્યું હોય તો એ ટુકડે એના આયુષ્યના તૂટવાની સંભાવના રહે. તૂટે જ એવો નિયમ નથી, પણ તૂટવાની સંભાવના છે. એટલે સ્વામી તમે નિરૂપ આયુષ્યને ટુકડે ટુકડે બાંધ્યું એટલે? હવે તમને સાત તરસ આકર્ષ ન લાગી હોય અને તમે કોઈના ઘરે જાઓ, તરસ ન લાગી હોય અને તમને પાણી પીવા આપે, તમે કઈ રીતે પીઓ? બાંધીને ટુકડે. હા, થોડું. હા, થોડુંક પીધું પછી પાછું રાખી દીધું, વળી પાછું પીધું, વળી પાછું રાખી દીધું, તો એ ટુકડે ટુકડે થયું ને. હાજી, હા એટલે ને? આયુષ્ય એવી રીતે ટુકડે ટુકડે બંધાય. હા, અને અને તમને તરસ લાગી છે તો એક ધડાકે પી જાવ પાણી. તો હાજી. જે આયુષ્ય એક ધડાકે એટલે જેવું બાંધવાનું શરૂ કર્યું એ આયુષ્ય પૂરેપૂરું બંધાઈ જાય ત્યાર સુધી તમારી પરિણામની ધારા એક સરખી રે, હલક ડોલક ન થાય. તો ઓહ, ઈ આયુષ્ય નિરૂપક્રમ અચ્છા. બંધાય. નિરૂપક્રમ નો અર્થ છે કે ઈ ઓહ, આયુષ્ય પૂરેપૂરું ભોગવાય, અધૂરેથી તૂટે નહીં. પણ ઓહ, પણ પણ એનું તૂટવાનું કોઈ નિમિત્ત એક્સિડન્ટ હોઈ શકે. હા, હા. દરેક એક્સિડન્ટ થનારનું આયુષ્ય અધવચ્ચે તૂટ્યું છે એવું આપણે કહી ન શકીએ. જેમ કે કૃષ્ણ મહારાજા. હા, હવે કૃષ્ણ મહારાજા એટલે વાસુદેવ છે. હમ, વાસુદેવનું આયુષ્ય નિરૂપક્રમ જ હોય, શોભક્રમ ન હા, હોય. હા, બરાબર, અને છતાં એનું આયુષ્ય જરાસંઘના બાણથી હા. પૂરું થયું. જી. સમજાય છે તમને મારી વાત? તો એને શોભક્રમ કહેવાય. એને નિરૂપક્રમ કહેવાય. આયુષ્ય પૂરેપૂરું ભોગવે, જેટલું બાંધ્યું તું એટલું ભોગવે, એને નિરૂપક્રમ કહેવાય. અને એટલે સ્વામી આયુષ્ય ટુકડે ટુકડે બાંધ્યું તો પૂરું જેટલું બાંધ્યું હતું એને, અને વચ્ચે એનું ટુકડો હતો, ટુકડો હંમેશા ત્રીજે ત્રીજે ભાગે જ આવે. હા, હા. તો ત્રીજે ભાગે આયુષ્ય તૂટવાની સંભાવના છે. એટલે સ્વામી તો હમ. સ્વામી અત્યારે વત્સ સમજો કુમારનું પણ નિરુપક્રમિત થયું ને? હા, ચરમ શરીરી બધા જ નિરૂપક્રમી હોય. દેવ, નારકી, જુગલ એ બધાના નિરૂપક્રમી જ હોય ને? હા, બધા જ નિરૂપક્રમી. હા, મનુષ્ય ને તિર્યંત સિવાય. મનુષ્યની અંદર પણ તેજો પદ્મ શુક્લ લેશા વાળા નિરૂપક્રમ હોય, સમ્યક દ્રષ્ટિ હા, નિરૂપક્રમ હોય. જી. સમજાણું? પછી સ્વામી શ્લાઘનીય પુરુષ નિરૂપક્રમ હોય. સ્વામી હમ. આપણે હા, કે ઘાત, આપણે ઘડિયા એમ કે ઘાત ગઈ તો ઈ શું હોય? ઘાત ગઈ એટલે તો કઉ છું કે ટુકડે ટુકડે બાંધ્યું હોય તો એ વચ્ચે ઘાત આવે. પણ અગર તમારી સાધના છે તો ઘાત ટળી પણ જાય. જી સર. પણ ઈ બાંધવું આપણા હાથમાં છે, શોભક્રમ કે નિરૂપક્રમ. જી. તો હવે અત્યારે સમજો મારું આવતા ભવનું આયુષ્ય બંધાયું અત્યારે, તો એમાં એમ આવશે કે આવતા ભવમાં હું અત્યારે મનુષ્ય, બંધાવ તારા હાથમાં નથી. નહીં નહીં એટલે તારું આયુષ્ય જેટલું છે અત્યારે એનો ત્રીજો ભાગ આવશે ત્યારે જ બંધાશે. હા ત્યારે ત્યારે નહીં બંધાણ તો બાકી રહ્યું એનો ત્રીજો ભાગ આવશે ત્યારે જ બંધાશે. ત્યારે નહીં બંધાણું તો પછી રહ્યું એનો ત્રીજા ભાગે જ આયુષ્ય બંધાશે. આયુષ્ય જે તે સમયે ને જ્યારે ને ત્યારે ન બંધાય. હા ઈ ખ્યાલ છે સ્વામી, પણ એટલે સમજો કે હું આવતા ભવમાં કોઈ પણ ગતિમાં ગઈ ત્યાં મારું 60 વર્ષનું 70 વર્ષનું આયુષ્ય છે એમ બંધાય, કે દેવ ગતિમાં જઈને
આટલા ક્રોડા ક્રોડી જ્યાં સાથે. જે ગતિમાં જતા હોય તે પ્રમાણે બંધાય. ઓકે. અને જે તમે સોપક્રમી કહો છો એ વન થર્ડ ભાગે બંધાય થોડું થોડું. સોપક્રમી આયુષ્યનો અર્થ એ છે કે જે આયુષ્ય તમે ટુકડે ટુકડે બાંધ્યું છે એ આયુષ્યને સોપક્રમ કહેવાય. એટલે દર વન થર્ડ. હા, વન થર્ડ. સ્વામી આપણને તો ખબર નથી ને કે કેટલું આયુષ્ય છે મારું, તો કેવી રીતના આયુષ્યનું બંધન ખબર પડે? હા, એ ખબર ન પડે આપણને. એટલે જ આપણે ત્યાં તિથિ પર્વનો મહિમા એટલા માટે છે, આયુષ્યના બંધને લઈને જ. હા પણ હા એવું હા જરૂરી નથી કે બીજ પાંચમ બધાને માટે બીજ પાંચમ જ હોય, કોઈને તિથિઓ બીજી પણ હોઈ શકે. અને સ્વામી એ બરાબર. ટુકડે આયુષ્ય કેવી રીતે બંધાય? એટલે ટુકડે બંધાવાનું કારણ શું? અને પરિણામની ધારા ચંચળ થઈ જાય. એક વાત યાદ રાખવાની કે આયુષ્ય કર્મ છે ને સોલિડ ભાવ અને સ્થિર ભાવ હોય, પછી સારા કે ખરાબ જે પણ હોય, પણ એ એકદમ સોલિડ ભાવ હોય, સઘન ભાવ હોય, સ્થિર ભાવ હોય, ત્યારે જ આયુષ્યનો બંધ થાય. ત્રીજા ગુણસ્થાનકે આયુષ્ય ન બંધાય એનું કારણ જ આ છે કે ચંચળ ભાવોમાં આયુષ્ય બંધાય નહીં. સમજી લે કે અચ્છા. મારામાં તીવ્ર ખરાબ ભાવો આવ્યા અને મેં હા. નરક કે તિર્યંશનું આયુષ્ય બાંધવાનું શરૂ કર્યું, પણ હમ. પણ બંધાણું નહીં. આપણે સમજાવવા માટે, બાકી નરકનું આયુષ્ય એક ધડાકે જ બાંધે. અચ્છા. સમજાણું તો બંધાણું નહીં, અને ફરી પાછો ત્રીજો ભાગ આવ્યો. હમ. ભાવ તમારા ત્યાં આગળ પાછળ એકદમ તીવ્ર કસાયના ભાવો હતા, તો વળી પાછા તમે થોડાક ઠરી ગયા તો જે તમારું પેલાના ભાવને લઈને નરક કે તિર્યંશનું આયુષ્ય બંધ થવાનું હતું, તો એમાં ત્યાં વચ્ચે એક ટુકડો પડી ગયો, પૂરું આયુષ્ય બંધાણું નહોતું. ઓહ. એટલે ફરી પાછો ત્રીજો ભાગ આવશે ત્યારે બંધાશે. સમજાણું? તો એવી રીતે જી. જે બંધાય, જેને આકર્ષા કહેવાય. કેટલા ટુકડે આયુષ્ય બાંધી શકાય, શું કહેવાય એને સ્વામી? આકર્ષા. આકર્ષા. આકર્ષ પણ કહેવાય ને? આકર્ષ કયો ને, આકર્ષ ઈ જ. હા એને હા. આગમની ભાષામાં આકર્ષા કે. તો સમજાય કે એટલે બધાને બરાબર? હા સ્વામી, એટલે કશાય કરવામાં બી વિચાર કરીને કરવાનો કે ક્યારે આયુષ્યનું બંધ પડે તો આપણે ધ્યાન રાખવાનું. તીવ્ર કસાઈ નહીં થવા દેવાનું, અને સારા હમ. ભાવો છે તો એને સોલિડ રાખવાના કોશિશ કરવાની. એમાં ડામાડોળ નહીં થાય. સારા ભાવો આવ્યા હોય તો એમાં શેર બજાર નહીં થવા દેવાનું. ઓહ. હે ને? સારા જાગૃત ભાવને થવું સોલિડ સમજવાનું. રાખતા શીખો, સઘન રાખતા શીખો, સારા ભાવને વધારે વર્ધમાન બનાવતા શીખો, અને ખરાબ ભાવ છે તો એને છોડતા શીખો. તો એટલે એનાથી જાગૃત શું થાય? અવસ્થા તો કે જોઈએ. એનાથી આપણા દુર્ગતિના બંધ ન થાય. અને તમારે હમ. ઓબ્ઝર્વ કરવું હોય તો કરાય કે કયા દિવસે તમને અને આવે જ દરેક જીવને તમને નોંધ કરો તો તમને ખબર પડે. હવે મેં તો મારી નોંધ કર્યું છે કે ભાઈ મને બીજ પાંચમ આઠમ એ દિવસોમાં મારા ભાવોમાં કોઈ એવી સ્થિરતા ન હોય, સારા કે ખરાબ. અચ્છા. પણ મેં માર્કિંગ કર્યું છે કે મારા ભાવોની ખરાબ કેવી હોય તો સાતમ એવી રીતે થાય. તો સાતમ પછી ત્રીજે ભાગે સાતમ આઠમ નો એ ત્રીજો હમ. ભાગ થાય. સમજાણું? તો હરેક વ્યક્તિએ બહુ ઝીણવટથી પોતાનો અભ્યાસ કરવો પડે. એને તમારે નોંધવું પડે તો તમે પણ સમજી શકો કે આપણા આયુષ્ય માટે કયો દિવસ નિર્ણાયક છે. હા, તો કોઈ પણ 3 હોઈ શકે. બરાબર? જેમ કે બીજ છે તો બીજ, ત્રીજ, ચોથ. બરાબર? જેનું તિથિ પર્વ તિથિમાં બનાવવાનું હોય તો બીજના દિવસના ભાવ જુઓ, પછી પાંચમના ભાવ જુઓ, પછી આઠમના ભાવ જુઓ, પછી 11ના ભાવ જુઓ, પછી 14ના ભાવ જુઓ,
સમજાણું? જેનું પર્વ તિથિમાં બંધાતું એના આ ભાવોના દિવસે એના ભાવોમાં સ્થિરપણું વધારે હોય, સારા કે ખરાબ. અચ્છા, ખરાબ ભાવમાં પણ સ્થિરતા હોય. હા હોય ને, કોઈના એટલે પ્રત્યે આપણને દ્વેષ આવ્યો હોય કે કોઈને કઈ પણ આપણે કહેવાનું હોય તો આપણા મગજમાં 1 કલાક 2 કલાક સુધી એક સરખા ભાવ ન રહે. થઈ શકે. હા, તો આયુષ્યનો બંધ અંતઃમુહૂર્તમાં જ થતો હોય. હા. બરાબર. પછી જેનો સુધાબેન, ત્રીજનો બંધ ચાલો. નિર્ણાયક હોય તેને ત્રીજ, છઠ, ત્રીજ, છઠ, નોમ અને બારસ એ નિર્ણાયક હોય. જેનું ચોથે હોય તો પછી એની માટે નિર્ણાયક ચોથ, સાતમ, દસમ અને તેરસ. ચૌદસ અને તેરસ તિથિનું હોય તો એનું 14નું થાય. પછી પૂનમ, એકમ અને બીજ. બરાબર. તો ત્રીજના દિવસે જેનું હોય એનું પૂનમ એ થાય અને ચોથના દિવસે હોય એનું એકમ ના થાય. સમજાણું? તો આ રીતે જી. જુઓ મેં નિશાની કરી છે એના ઉપર કઈ તિથિનું કયું. બીજનું હોય તો બીજ, પાંચમ, આઠમ, આઠમ, 11, 11 અને 14. 14. બરાબર. પછી કોઈનું ત્રીજ હોય તો ત્રીજ, પછી છઠ, છઠ, 9, પછી નોમ, 12 પછી બારસ અને પછી અહીંયા પૂનમ. બરાબર. પછી કોઈનું ચોથ. ચોથ હોય તો ચોથ, સાતમ, હા, દસમ. પછી દસમ, 13 પછી તેરસ અને અને પછી એકમ. એકમ. એ નિર્ણય. એટલે સ્વામી આમાં સ્ટડી શું કરવાનું? એટલે તમે કીધું ને કે આપણે ધ્યાન રાખીએ તો આપણને ખ્યાલ આવે. તો આપણે પોતે આપણે કોષ્ટક જોવાનું કે કયા બનાવીને દિવસે આપણા એક સરખા ભાવ રહે છે. પેલા છે ને આપણે બીજ, ત્રીજ, ચોથમાં જુઓ. બરાબર. પછી આપણે પાંચમ, છઠ, સાતમમાં જુઓ કે મને બીજે જેટલા ભાવ હતા એવા જ મને પાંચમ ના આવે છે કે ઓછા વધતા આવે છે. રિપીટેશનની શક્યતા કેટલી છે એ પ્રમાણે. હા, હા. સારા કે ખરાબ જે પણ ભાવ આવે છે સ્થિર કયા ભાવે કયા દિવસે રહે છે. હવે મને પર્વતિથિમાં મારા ભાવોમાં કોઈ સ્થિરતા જ ન હોય. તો શું ડામાડોળ હોય એમ? હા, તો એનો અર્થ એ છે કે મારી માટે બંધના નિર્ણાયક પર્વતિથિ નથી. સમજ્યા? એટલે આપણને ખબર પડી જાય કે ઈ આવી રીતના જ બંધાવાનો નથી મતલબ. હા, એટલે આપણે પછી નક્કી કરવું પડે કે આપણે માટે કઈ તિથિ નિર્ણાયક છે. તો એ તિથિના દિવસોમાં ડાયા થઈને રહેવાનું. તો સ્વામી આમ તો એમ કે છે ને કે મોટા ભાગે પર્વતિથિના દિવસે જ આયુષ્યનો બંધ મોટા પડે. ભાગે બંધાય પણ મોટા ભાગે બંધાય પણ બધાના બંધાય એવું જરૂરી નથી. જરૂરી કેમ? નથી. કોઈ ત્રીજના દિવસે મરતું નથી, હા, ચોથના દિવસે મરતું નથી. બરાબર. પણ એ તો આયુષ્યના બંધનું ઈ છે ને, હા, પણ પણ જે મરણનું. તિથિનું બંધાણ હોય એ તિથિ જ તૂટે ને. અચ્છા, ઓકે. એટલે મરણનું પણ ત્યારે ગણી શકાય એમ કે નવા બધું એની રીતે એના ગણતરી મુજબ જ થાય. ત્રીજો ભાગ આવે ત્યારે જ એનું આયુષ્ય તૂટે, એ પેલા ન તૂટે. ઓકે. હાજી, થેન્ક યુ સ્વામી. સુધાબેન સ્વામી, હા, બોલો.
મેં કીધું નરક તમે કહો છો ને કે ટુકડે ટુકડે બંધાય, તો નરક તિર્યંચનું આયુષ્ય ટુકડે ટુકડે બંધાણું હોય, પછી ક્યારે પૂરું ન બંધાણું હોય, પછી એના ત્રીજે ભાગે હારા ભાવ આવે તો? નરકનું આયુષ્ય મેં તમને પહેલા જ કીધું કે હું તમને ખાલી દ્રષ્ટાંત રૂપે આપું છું. નરકનું આયુષ્ય જ્યારે પણ બંધાશે ને ત્યારે એક ધડાકે બંધાશે, કારણ કે નરકનું આયુષ્ય નિરુપક્રમ છે. સમજાણું ભાવના? હા. કે નરકનું આયુષ્ય, દેવતાનું આયુષ્ય કે જુગલિયાનું આયુષ્ય એ નિરુપક્રમ બંધાય. તો જેટલા નિરુપક્રમ આયુષ્ય છે એ બધા એક ધડાકે બંધાશે. બરોબર બરોબર. હા, સમજાણું? હા હા સમજાય. તમે ભણતા ભણતા આવું સાઈડ નું જ્ઞાન ક્યાંયથી મળે એમ નથી. સાચી જ વાત છે, એકદમ સાચી વાત છે સ્વામી. આ ખબર જ નથી, સ્વપ્રમી નિરુપક્રમી બધું જાણીએ છીએ, પણ આવી રીતના બંધાઈ ખ્યાલ જ નતો. એટલે આવી રીતે થાય. કર્મ પ્રકૃતિ એટલે તો આપણે લઈએ છીએ કે એક એક પ્રકૃતિ આપણે કઈ રીતે ભોગવીએ છીએ, એક એક પ્રકૃતિ બાંધવા પાછળના કારણો કયા. 158 પ્રકૃતિ આપણે શીખવાની છે. 157 જે પણ જોઈએ. સ્વામી આયુષ્યના ચોકડામાં 7 આકર 8 આકર શીખ્યા, પણ કાંઈ પલ્લે નહોતું પડ્યું. પણ હવે ખબર પડી કે એનો શું મિનિંગ છે એક્ઝેક્ટલી. બરાબર છે. તો જેમ જેમ શીખતા જઈએ ને તેમ તેમ ખુલતું જ. ઉઘાડ આપણો થાય પણ છે, સહયોગક્ષમ વધતો જાય ને. ઉઘાડ થાય છે સ્વામી. બધી હાજી. દરેક શબ્દનો સ્ટેપ બાય કોઈ સ્ટેપ પણ અલગ જો meaning શ્રુત થાય છે. જ્ઞાન છે, શ્રુત જ્ઞાન છે એ સહયોગક્ષમી જ્ઞાન છે. અને સહયોગક્ષમી જ્ઞાનનો અર્થ એ છે કે જેટલો તમારો અંદરનો રસ શીખવામાં ભળે, જેટલો તમારો અંદરનો પ્રયત્ન શીખવામાં ભળે, એટલો સહયોગક્ષમ વધારે થાય. અને જેટલો સહયોગક્ષમ વધારે થાય એટલી સમજ વધારે આવે. હમ કેમ કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન આ બધા સહયોગક્ષમી જ્ઞાન છે. અને સહયોગક્ષમી જ્ઞાનની આ તો ચાવી છે કે આપણા ભાવ અને આપણો પ્રયાસ આ બંને સહયોગક્ષમ થવામાં નિમિત્ત છે. સમજાણું? એટલે પ્રયાસને કોઈ દિવસ ઓસરવા નહીં દેવાનું, ઉત્સાહને ઓસરવા નહીં દેવાનું. જી ચાલો મને કંટાળો આવે છે છોડી દો, એવું નહીં કરવાનું. આપણને જ્યાં પણ કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય તો આપણે શેમાં કોમ્પ્રોમાઇઝ કરીએ? ન ગમતી ધર્મમાં. ને આપણે આ ચીજોમાં જ કોમ્પ્રોમાઇઝ કરીએ કે જવા દો ને, હવે સ્વામીના તો રેકોર્ડિંગ થાય જ છે ને, પછી સાંભળી લેશું. અને પછી કામ એટલું આવ્યું કે સાંભળવાનું જ રહી ગયું. તો એવું થાય. સ્વામી આને જ પ્રમાદ કહેવાય ને. હા, એને પ્રમાદ કહેવાય. પ્રમાદ નો કહેવાય, એને આળસ કહેવાય. અચ્છા. સ્વામી રેકોર્ડિંગ સાંભળીને પણ ડાઉટ તો પછી કદાચ હોય તો ત્યાં ને ત્યાં જ રહે. અત્યારે તો તમને પૂછી લેવાય સામ સામે. એ બરાબર છે. એટલે સ્વામી, તો પ્રમાદ અને આળસમાં શું ડિફરન્સ? પ્રમાદ છે ને એ તમે કરો છો, પ્રમાદમાં ન કરવાનું ન હોય, પણ તમે કરો છો પણ લક્ષ વગરનું કરો છો, એટલે તમને ઈ કામ થતા વાર લાગે. બરાબર? તો પુરુષાર્થની મંદતા આ પ્રમાદ છે. પણ પુરુષાર્થ જ ન કરવો આ આળસ છે. પ્રયાસ જ ન કરવો આ આળસ છે. પણ પ્રયાસ કર્યો પણ થોડુંક ધ્યાન અહીંયા, થોડુંક ધ્યાન અહીંયા, થોડુંક ધ્યાન ત્યાં, થોડુંક ધ્યાન અહીંયા, ઉપયોગ શૂન્ય કર્યું તો તમને ઈ જ ચીજ શીખવામાં વાર લાગે. તો સમય લાગવો એ પ્રમાદનું કારણ છે. કે આટલા વખતથી આપણે સામાયિક કરીએ છીએ પણ હજુ સામાયિક આપણી લક્ષવેધી બની નથી, તો એ પ્રમાદ કહેવાય. પણ સામાયિક કરતા જ નથી, આપણને ભાવ જ નથી આવતા, તો આ આળસ છે. હા, સમજાઈ ગયું આળસ અને પ્રમાદમાં? જી સ્વામી.
પ્રમાદમાં તમે કરો તો છો પણ લક્ષ વેધ નથી, એટલે તમને ટાઈમ લાગે છે. 3 કલાકનું પરીક્ષાનું પેપર છે અને તમને 3.5 કલાક જોઈએ તો તમારું અડધું પેપર કે જે પણ 1-2 પ્રશ્ન છૂટી જાય, આ પ્રમાદ છે. પણ તમે પેપર લખવા જ ન ગયા, ઈ આળસ છે. સમજાય કે બરાબર? જી સ્વામી. ઓકે, ચાલો હવે આપણે 108 પ્રકૃતિ, તમને બધાને આવડે છે એટલે મેં લીધું નથી કે પ્રકૃતિ બંધ જે દલિકનો સૌથી મોટો હિસ્સો છે તો એની પ્રકૃતિ શું હશે? તો કે એની પ્રકૃતિ હશે સાતા આપવી કા અસાતા આપવી, અનુકૂળતા લાવી કા પ્રતિકૂળતા લાવી, આ એની પ્રકૃતિ છે. તો આ પ્રકૃતિ કોની છે? તો કે વેદનીયની. બરાબર છે. પછી મોહનીયનો બીજો ભાગ છે, તો મોહનીયની પ્રકૃતિ શું હશે? રાગ અને દ્વેષ. તો કે મોહનીયની પ્રકૃતિ 2 રીતે હશે. ચાલો આ વાત લીધી છે તો સમજી જ લઈએ. મોહનીયની પ્રકૃતિ ચારિત્ર 2 રીતે કામ કરશે, એક દર્શન મોહ ચારિત્ર. અને એક ચારિત્ર મોહ. બરાબર, તો મોહનીય કર્મના 2 જ કામ છે. એક તમને સાચું સમજવા ન દેવું, સાચાની ઓળખ ન થવા દેવી, આ દર્શન મોહનું કામ છે. અને સાચું કદાચ તમને સમજાણું તો તમને એમાં સ્થિર ન રહેવા દે, આ ચારિત્ર મોહનું કામ છે, એની પ્રકૃતિ છે. તો મોહનીય કર્મની 2 પ્રકૃતિ છે કે ભ્રમ પેદા કરવો, સાચું સમજાવવા ન દેવું, ભ્રમ પેદા કરવો, અને બીજું તમને એક સારા ભાવમાં ટકવા ન દેવું. બરાબર છે? સારા ભાવ થવા ન દે ને થાય તો એમાં ટકવા ન દે. તો આચરણમાં ભ્રમ પેદા કરવો અને સમજમાં ભ્રમ પેદા કરવો, આ મોહનીયનું કામ છે. સાતમા મારશે? હાજી. હા, પધારો. તો સમજાણું મોહનીય કર્મની પ્રકૃતિ શું છે? તો કે મોહનીય કર્મની પ્રકૃતિ 2 છે, સમજમાં ભ્રમ પેદા કરવો અને આચરણમાં સ્થિરતા ન આવવા દેવી, આ 2 કામ મોહનીય કર્મના છે, એની પ્રકૃતિ છે. સમજાણું બરાબર? જી. પછી મોહનીય કર્મ પછી કયું આવતું હતું? તો કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. તો જ્ઞાનાવરણીયનું કામ હતું કે તમને સમજ થવા જ ન દે, તમને જ્ઞાન થવા જ ન દે, ગમે તે કારણ બને. તો આપણામાં સમજને જાગવા ન દે, તો જ્ઞાનાવરણીય કર્મ. દર્શનાવરણીય કર્મ આપણને કોમન સમજ પણ ન આવવા દે. જ્ઞાનાવરણીય છે એ ડિટેલ છે અને દર્શનાવરણીય કર્મ છે એ સામાન્ય બોધ છે, એ ન થવા દે. બરાબર. પછી કોણ છે? તો કે પછી નામ કર્મ છે. તો નામ કર્મનું પ્રકૃતિ શું? તો કે તમને શરીર રિલેટેડ અનુકૂળતા પ્રતિકૂળતા આપવી. અંતરાય ને? અંતરાય કર્મ છે તો તમને ક્યાંક ને ક્યાંક વિઘ્ન ઉભા કરશે, કા લાભ થવામાં વિઘ્ન ઉભા કરે, કા ભોગવવામાં વિઘ્ન ઉભા કરે, કા ઉપભોગમાં કરે, કા તમારી શક્તિ વાપરવાની છે ત્યાં તમને. તો અંતરાય કર્મની પ્રકૃતિ છે વિઘ્ન ઉભા કરવા, બમ્પર પેદા કરવું. બરાબર છે? હા. જ્ઞાનાવરણીયનું કામ છે સમજને ઊંડી ન થવા દે. દર્શનાવરણીયનું કામ છે કે સામાન્ય સમજ પણ ન આવવા દે. અંતરાયનું કામ છે વિઘ્ન પેદા કરે, એની પ્રકૃતિ છે. બરાબર.
પછી નામ અને ગોત્ર. નામકર્મ એટલે શરીર રિલેટેડ તમને અનુકૂળતા આપવી, પ્રતિકૂળતા આપવી, શરીર રિલેટેડ. હે ને? તે નામકર્મનું કામ છે. પછી ગોત્રકર્મ તમને ફેમસ, પ્રખ્યાત કરવું, ન કરવું, સારી રીતે પ્રખ્યાત કરવું, ખરાબ રીતે પ્રખ્યાત કરવું. તો આ તમને પ્રસિદ્ધિ આપવી, આ ગોત્રકર્મનું કામ છે. બરાબર. અને આયુષ્ય કર્મનું કામ છે તમને જે પણ શરીર મળ્યું છે એ શરીરમાં તમને બાંધીને રાખે, શરીરથી તમને છૂટવા ન દે. બરાબર. હા, આ બધાના દ્રષ્ટાંત મેં તમને પહેલા જ સમજાવી દીધા છે એટલે અત્યારે રિપીટ નથી કરતી. આ ખાડા પાટા સમાન એ બધા દ્રષ્ટાંત પહેલા સમજાવી દીધા છે એટલે અત્યારે રિપીટ નથી કરતી. તો આ જે પ્રકૃતિ નક્કી થાય એને પ્રકૃતિ બંધ કહેવાય. સૌથી મોટો 1/3 ભાગ છે એની પ્રકૃતિનો બંધ શું હોય? તો કે સાતા અને અસાતા, અનુકૂળતા અને પ્રતિકૂળતાને ઊભી કરવી. સમજાય કે? તો આ રીતે 8 કર્મ એનો પ્રકૃતિ બંધ થાય. જે જથ્થો થયો એટલે તરત જ એની પ્રકૃતિ નક્કી થાય. પછી ત્રીજું શું નક્કી થાય? તો કે ત્રીજું એની સ્થિતિ નક્કી થાય કે ભાઈ આ તમે વિભાજન કર્યા, પણ આ વિભાજન કેટલા સમય સુધી આત્મા ઉપર રહેશે? તો કે બાંધતી વખતે એને કયું કર્મ હતું, કયા કર્મનો રસ હતો, એ કર્મની સ્થિતિ વધારે બંધાશે, બાકીના કર્મની સ્થિતિના દલિકો ઓછી સ્થિતિના બંધાશે. તો એ ત્રીજું સમય મર્યાદા નક્કી થવી એનું નામ સ્થિતિમાન. સમજાણું બરાબર? તો જે સમયે જે કર્મ બાંધ્યું એની સ્થિતિ વધારે હશે, બાકીનાની સ્થિતિ ઓછી હશે. પાકું? જી સર. અને તીવ્ર મોહનીયની હાજરી હશે તો બધા કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ હશે. હા, કૈલાસમાં. હા, અને પછી ચોથું બંધ છે રસબંધ, અનુભાગ બંધ. તો અનુભાગ ચોથું એ નક્કી થાય કે જે દલિતનો જથ્થો તમે ભેગો કર્યો છે તો એ તમને સાતા આપશે કે અસાતા આપશે. પછી આપશે તો કેટલા પ્રમાણમાં આપશે, એ પ્રમાણ નક્કી થવું એને અનુભાગ કહેવાય. તીવ્ર રૂપે, મંદ રૂપે, તીવ્ર રૂપે, તીવ્રતર રૂપે, તીવ્રતમ રૂપે. હા, બધા તમારા કોમ્પ્લેક્સ કહેવાય ને, સુપરલેટિવ ને. હા, બરાબર. તો એવી રીતે તીવ્ર હશે કે તીવ્રતર હશે કે તીવ્રતમ હશે, મંદ હશે કે મંદતર હશે કે મંદતમ હશે. એ જે નક્કી થવું એ પાઠને કહેવામાં આવે અનુભાગ બંધ. બરાબર છે? જી. હા, બધાને સમજાઈ ગયું બરાબર? જી સ્વામી. હા. તો આ રીતે 4 બંધ પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને અનુભાગ જે પણ કર્મનો જથ્થો આવ્યો એનું આ રીતે 4 રીતે બંધારણ થવું એને ક્રમશઃ પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ કહેવામાં આવે છે. તો એની માટે દ્રષ્ટાંત આપ્યું છે કર્મ ગ્રંથની અંદર કે સમજી લો કે અત્યારે શિયાળો છે, તો શિયાળામાં આપણા શરીરમાં ઠંડક વધારે હોય તો આપણા શરીરમાં ગરમ પેદા કરવા માટે આપણે ત્યાં અડદિયા બનાવે અથવા તો કાટલાના લાડવા બનાવે. તો એમાં કયું તત્વ વધારે નાખે તો એમાં ગરમાવો પેદા થાય? તો કે એમાં મેથી વધારે નાખે, ઓહળિયા વધારે નાખે. નાખે કે ન નાખે? જી. તો જેવી ઋતુ અને તમે મોદક બનાવો તેમાં એ ચીજો વધારે નાખવામાં આવે, એ પ્રમાણ વધારે નાખવામાં આવે. તો વાત હરે એવા લાડવા હોય, પિત્ત હરે એવા લાડવા હોય, કફ હરે એવા લાડવા હોય, તો એની પ્રકૃતિ હોય.
પછી લાડવો નાનો કર્યો છે, મીડિયમ કર્યો છે કે મોટો કર્યો છે, આ એનો પ્રદેશ બંધ છે. બરાબર. પણ તમે એમાં મેથી વધારે નાખી છે તો એની કડવાશ વધારે હોય. હા. તમે મરી વધારે નાખ્યા છે તો એની તીખાશ વધારે હોય. તમે ગોળ વધારે નાખ્યો છો તો એની ગળાશ વધારે હોય. તો એનો રસબંધ છે. હા, અને તમે લાંબો સમય સુધી ટકાવવું છે એટલે અંદર તમે ટોપરું નથી નાખ્યું. ટોપરું નાખો તો એ ઓછા દિવસ ટકે, ખોરું થઈ જાય તરત. લાંબો સમય સુધી ટકાવવું છે તો એમાં ટોપરું ના નાખે તો એનો સ્થિતિ બંધ થઈ ગયો. જી સ્વામી. હા, જી સ્વામી. બરાબર. જી. તો હવે એક એક પ્રકૃતિ શરૂ થશે આપણી. તો પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. આ ચારે ચારના આપણે સમજી લીધા. હવે આપણે એક એક પ્રકૃતિને સમજવાની છે. બરાબર. તો મૂળ પ્રકૃતિ કેટલી છે? તો કે મૂળ પ્રકૃતિ 8 છે. જ્ઞાનાવરણીય, દર્શાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. આ મૂળ પ્રકૃતિ છે. બરાબર. અને એની ઉત્તર પ્રકૃતિ આપણે જોઈ કે ઉત્તર પ્રકૃતિ કેટલી આવે? તો કે વધુમાં વધુ મેક્સિમમ 158. બધાની ભેગી થઈને. જ્ઞાનાવરણીયની ઉત્તર પ્રકૃતિ કેટલી? તો કે 5. બરાબર. પછી દર્શનાવરણીય ઉત્તર પ્રકૃતિ કેટલી? તો કે 9. વેદનીય કર્મની ઉત્તર પ્રકૃતિ કેટલી? તો કે 2. મોહનીય કર્મની ઉત્તર પ્રકૃતિ કેટલી? તો કે 28. બરાબર ને? તો એવી રીતે મેં તમને આગળ લખાવી દીધું છે. તો એ એની ઉત્તર પ્રકૃતિ છે. તો બધા જ કર્મની ઉત્તર પ્રકૃતિ ગણો તો કેટલી છે? તો કે મેક્સિમમ 158 સત્તાની અપેક્ષાએ. તો આપણે 158 પ્રકૃતિ સમજવાની છે. એક એક પ્રકૃતિના પોતપોતાના કામ છે. હા ને? તો સમજશું ને આપણે? જી સ્વામી. તો અહીંયા આગળ કર્મ ગ્રંથની અંદર કીધું છે કે જ્ઞાનાવરણીય કર્મ એના 5 ભેદ, દર્શનાવરણીય કર્મના 9, વેદનીયના 2, મોહનીયના 28, મોહનીય આયુષ્યના 4, નામ કર્મની 103, ગોત્ર કર્મની 2 અને અંતરાયની 5. કુલ મળીને 158 ઉત્તર પ્રકૃતિ છે. બરાબર. હવે આપણે જ્ઞાનાવરણીય કર્મની ઉત્તર પ્રકૃતિ પેલા આપણે શીખવાની છે. તત્વાર્થનો વિષય અને આ વિષય બંને લગભગ મળતા જોડતા આવે છે. તત્વાર્થમાં જે લોકો બેસે છે એને આ રિપીટ થશે. હવે જ્ઞાનાવરણીય કર્મની 5 પ્રકૃતિ છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યોગ જ્ઞાન અને કેવળ જ્ઞાન. બરાબર. આ મતિ જ્ઞાનની છે. પણ મતિ જ્ઞાનની આ 5 ઉત્તર પ્રકૃતિ છે. પછી એની પણ ઉત્તર પ્રકૃતિ હોય. જેમ કે મતિ જ્ઞાનની ઉત્તર પ્રકૃતિ કેટલી? 5. તો કે મતિ જ્ઞાનની ઉત્તર પ્રકૃતિ 340. ઓહ. હવે આપણે એ શીખવાની છે 340 કઈ રીતે થાય. આપણે દરરોજ વાપરીએ છીએ 340 પ્રકાર. અચ્છા. એટલે ઇન્દ્રિયના મારફતે. યસ. અવગ્ર, ઈહા, અવાય, ધારણા. હા ને? તે રૂપે આપણે બધા 340 પ્રકાર વાપરીએ છીએ. બરાબર છે? તો જેવો સયોક્ષમ જ્ઞાનાવરણીયનો અને વીર્યાંતરાયનો, આનો જેવો સયોક્ષમ એ પ્રમાણે જ્ઞાનમાં ઓછા વત્તાપણું આવે. તો એ વાત આપણે અવસરે લેશું. 4:45 થઈ ગયા છે. બસ વાત કરો સ્વામી, પૂછો. હા.
સાતામાં સ્વામી પૂછો. બધા સાતામાં છો સ્વામી? હા કૈલાસમાં સારું છે હો. તમે સાતામાં છો? તમે સાતામાં છો પૂછે છે. આપની કૃપા. આપની કૃપા છે. વર્ષાબેન બોલાવે લ્યો. સાતામાં છો સ્વામી? લ્યો આજ બધી દીકરીઓ ભેગી થઈ છે. આજે મુલુંડ આવ્યા છે. હા અચ્છા હા. અચ્છા ઘણા વખત આવ્યા નહોતા ને એટલે મેં કીધું આવો આજે એમ. બરાબર બરાબર. હા ને તબિયત સારી? આવ્યા એટલે તું દેખાણી નહીતર હમણાં તો તારી ગુઠલી છે. હમણાં તો બરાબર ની ગુટલી છે. કારતક સુદ પૂનમ પછી આવીશ સ્વામી. હમ. બરાબર બરાબર છે. અત્યારે તો ગોરાણીજી છે એટલે હાજરી પૂરી પડે ને બધે. ના ના સાચી વાત છે સાચી વાત છે. આપની તબિયત સારી? હો બસ ગુરુ કૃપા છે એકદમ સરસ હા. હા, આમ હા, જુઓ ક્યાંય લાગે છે મારા ઉપર કઈ મને ગડબડ હોય એવું? ના ના મોઢા પરથી નથી લાગતું. હમ. મોઢા ઉપર ને શરીર ઉપર ભગવાન કોઈ દી દેખાડે જ નહીં. ન દેખાડે. હા, હા. જંવાઈદમ વચ્ચામિલમ મીનકરમ ચક્કરમ પયહીનમ વિનયહીનમ જોગીનમ ગોસહીનમ સુટ્ટુદીનમ દુટ્ટુપડી છે મકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાય એમ સજ્જાએ ન સજ્જાય એમ ગણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે અનંત અનંત પર્યવો છે અનંત અનંત ગમા છે અનંત અનંત નહીં છે અનંત અનંત નિક્ષેપ છે અનંત અનંત રહસ્ય છે અનંત અનંત ખુલાસાઓ છે આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયન સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિં છામિ રુગડમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે પિપ્પેમિ ખૂબ નમો ખૂબ ધન્યવાદ. રિહંતાણ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયાણંગ નમો લોય સવ સાંગુણંગ ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તોદમો મંગલમ ચતારી લુગતમા અરિહંતા લુગતમા સિદ્ધા લુગતમા સાહુ લુગતમા કેવલી પનત્તોદમો લુગતમો ચતારી શરણં કવચ્જામિ અરિહંતે શરણં કવચ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતા સદાય મનવાંચિત ફલદાતા બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય પૂજ્ય ગુરુદેવ કી જય આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ હા. ભવ્યાંશી ખૂબ આભાર. ધન્યવાદ સ્વામી, ખૂબ ખૂબ આભાર. સાચું છે. કોટી કોટી પ્રણામ. હા જી બધાને તમે કઠોળ સ્વામી યાદી. હા વિભાબેન સાતા મારી હા જી હા વયા ગયા બધા જલપા છે, ભવ્યાંશીભાઈ. છે. હા ભવ્યાંશી ભાઈ છે ભાઈ જલપા જોતું ભાઈ અરે ભાઈ હા મથેડ મંદાવી સાતામાં સ્વામી સાતા છે. સાતા છે સ્વામી સાતામાં હા હા એકદમ આનંદમાં હા, બધા હા જી મોટા સ્વામી ને સારું છે. હા સ્વામી બધા પીયુભાઈ સાતામાં સ્વામી કેમ છે? સ્વામી સારું છે બધા સાતામાં છે હા સ્વામી પોરસીના પચકાણ. હા પોરસી પચખાણ ચોવ્યમ પ્યારમ પચકે અસરમ પાણમ ખાયમ ક્ષાયમ અનત્થાણા ભોગણમ સહસા ગારણં સવસમાહી વત્યા ગારણં અપ્પાણં ઓસી રે કાયમ કરો છો પોરસી બીનાબેન આ ચોમાસામાં 4 મહિના. અચ્છા 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 હા. ધન્યવાદ ચોમાસાના 4 મહિના ખરું. બરાબર ધન્યવાદ બરાબર માનસી. ખૂબ ખૂબ આભાર હા સ્વામી.
સ્વામી શ્રેણીની એક્ઝામ આપી 100 માંથી 100 માર્ક્સ મળ્યા છે એમને. અમે અરે ઓપન વાહ, બહુ સરસ, બહુ સરસ. ધન્યવાદ. પછી અમે ભણાવીએ તો તમારી ભૂલ કાઢવાની. સ્વામી નહીં એવું આવડતું, મેં તો જોઈને લખેલું છે. ઓપન એક્ઝામ હતી મારી. હા હા, તો પણ વાંધો નહીં, સમજ્યા હોય તો જ તો 100 માંથી 100 માર્ક આવે. પણ છદમસ્ત છીએ, ક્યાંય પણ ભૂલ થતી હોય તો આપણા પાઠમાં બેસનાર બધાને મારી વિનંતી છે કે સુધાબાઈને સુધારવાના. ના બાપરે, એવી એક ક્ષમતા અમારામાં નથી બાપરે. હા જ ને. સ્વામી આપના તોલે તો અમે કોઈ ના આવીએ કોઈ સ્વામી. ના, છતાં પણ તમે અમને છદમસ્ત સુધારો છીએ. છો. અમારી એટલી ક્ષમતા નથી. કોક વખત ઉપયોગમાંથી બહાર નીકળી જાય તો ભૂલ થઈ જાય, હે ને? તો આપણે બધા સાથે મળીને, હું પણ અભ્યાસ કરું છું, તમે પણ અભ્યાસ કરો છો, તો આપણે તો બધા અધૂરાનો મેળો છે મધુરો કરવા માટે. સ્વામી તમારા તોલે અમે લાવીએ. થર્ડ આવી ઓલ ઓવર ઇન્ડિયામાં. હા, 15મી શ્રેણીમાં 14મી શ્રેણીમાં 97.5 આવ્યા અરે અને વાહ, ઓલ ઓવર ઇન્ડિયામાં થર્ડ નંબર આવ્યો મારો. વેરી ગુડ અરુણા. ખૂબ હા ખૂબ અનુમોદના. હા, અનુમોદના અરુણાબેન. હા, જય જીનેન્દ્ર. મજામાં સાતમા બધા? બસ આનંદ છે. તમને બધાને હું ક્લાસ પછી એક જોઈ લઉં, પણ હવે એક ને હું બોલાવતી નથી, હે ને? કોઈક હા, નવા બસ આવ્યા, થાય જેમ ને કે તો મારા તમારે ક્યાંથી કૈલાસમાં બોલાવું? જેવા મોટી ઉંમરના આવ્યા હોય કે એવા કોઈ આવ્યા હોય તો વળી બોલી લઉં. પણ બાકી બધા મારા ધ્યાનમાં છે, કોણ બેસે છે કોણ નથી. આજે મારા કનકબેન ક્લાસમાં નથી. નથી આજે ત્યાં આવી ગયા છે ને, અહીંયા હજુ નથી આવ્યા. નથી આવ્યા. ચાલો ભલે બધાને. હા, બધાને જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. બધાને સાચા જય પૂજ્યો. જીનેન્દ્ર. તમે શુભ કઈ સન્ધ્યા. બાજુ છો હમણાં? હા, વડિયા. તમે કઈ બાજુ છો હમણાં? ચોમાસામાં છીએ અમે વડિયા. વડિયા. અચ્છા, હા હા, હા, ઓકે. ચાલો ભલે બધાને જય જિનેન્દ્ર. જય જય જીનેન્દ્ર જીનેન્દ્ર. બધાને. જય જીનેન્દ્ર. ચલો વંદાબેન. બધાને જય જીનેન્દ્ર. કાલે મળશું. જય શ્રી જય કૃષ્ણ. જીનેન્દ્ર જય જીનેન્દ્ર. બધાને. હમ.